તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જાય છે 10 અને મસ્ત ફર્સ્ટ ક્લાસ ભાઈ નાસ્તો રેડી થઈ ગયો છે. નાસ્તામાં છે આજે ચણા ભાઈ, બરાબર, અને દૂધ, ચણા, તમારે ચા, વેફર જે ખાવું હોય. જે ખાવું હોય ઈ. આ કયું દૂધ છે, સાદું કે બદામ વાળું? નહીં, આ છે કેસર વાળું. કેસર વાળું દૂધ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લીધો? કેનેડાનું કેસર છે. કેનેડાનું? અહીંથી જ ગયું હશે, કાશ્મીરથી. કાશ્મીરી પણ કેસર બહુ સારું છે. બતાવી તો, લાવી તો. મેં આમ આવી જાય છે ને લાલ. જે કળી છે ને હા. ઓલા અહીંથી લાલ હોય, આમાં કળીનું બધું આમ અચ્છા, મસ્ત હોય છે. એવું છે. ઓકે, આ છે કેસરભાઈ કેનેડાનું, બરાબર. હવે તમે પોઝ કરીને વાંચી લેશો અને જોઈ લેજો, બરાબર. બીજું તો શું હોય. આ છે બ્રાન્ડ એની ભાઈ, જે કંઈ આવતી હોય સન બ્રાન્ડ વેબસાઇટ એ છે. ને કેનેડાનું કેસર છે, તમે ત્યાંના છો તો તમે કહેજો કે તમને કેવી છે. આ કેવી બ્રાન્ડ છે ભાઈ કેસરની? ભાઈ અપડેટ આપી દેજો ક્વોલિટી વાઇઝ, બરાબર. ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ. ગરમા ગરમ ભાઈ ચણા સાથે ચાય, બરાબર, અને ફ્રૂટ ખાવાનું છે ભાઈ. આપણે ડેલી ફ્રૂટ ખાઈએ છીએ સવારના બ્રેકફાસ્ટમાં, હમણાં નક્કી કરેલું છે, બરાબર છે. ચાલો ગઈશ તો બપોરના વાગી ગયા છે 2. ફાઇનલી ઘરે પહોંચી ગયા અને છે ને મસ્ત મજાનું જમવાનું રેડી કર્યું છે. અમે હું જમવામાં હોય રેડી? અરે વાહ ભાઈ, રીંગણ બટેકાનું શાક, સરકારી શાક ભાઈ. ચિંતનભાઈ ને મોજે દરિયા આવી ગયા. શાકનું નામ સાંભળતા જ ભાઈ જોરદાર. ભાત નાખીને ખાય ભાઈ. ભાતમાં શાક નહીં નાખે, શાકમાં ભાત નાખીને ખાય ભાઈ. ચિંતનભાઈ નું છે ને એવું કઈક ઊંધું છે. સ્પેશિયલ એની છાશ, બરાબર છે ને. એક માખી એવી છે, જાતી જાતી જ નથી તો શું લપડી કરશું? માખી આવી છે, લપડી માખી. એવું જ છે. આમ કરવી ને એ ઉપડે નહીં, બોલો. અહીંયા સવારની એવી છે ને એટલામાં ને એટલામાં ભૂંગળી. એવું છે ભાઈ. એટલે અમારે વાહે પડવું જોઈએ. વાહે પડવું પડશે તો ભાગી જાય ભાઈ. કેનેડા ભાગી જાય એવું લાગે છે. ચાલો ભાઈ, સાથે આવી ગયા છે ખમણ. એમાં ધાણા શાકમાં મોટું તું મહેમાન આવ્યા. એવું છે. મહેમાનને કારણે ધાણા ખમણ પૂરા. 3 બટકા ખમણ પૂરા ભાઈ. આમાં શું છે મમ્મી? આમાં સમોસા હશે. સમોસ પેટીસ છે. ઓકે જી. આ બાજુ અહીંયા ચકરી આવી ગઈ છે, બરાબર. ભાખરવડી ચાલો છે. ભાઈ, ભાખરવડી આવી ગઈ છે. તો જે ગાઈઝ આજનું મેનુ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે ભાઈ. જોરદાર ખમણ અને પેટીસ છે ભાઈ, સાથે સરકારી શાક, છાશ ભાઈ. હતાંજભાઈ ના ફેવરેટ ખમણ, બરાબર ને? એમ favorite નહીં. ફેવરેટ નહીં ને? ઓકે જેને રસ ને રોટલી હોય ને બટેકાનું શાક ઈ favorite એમ. ઓકે ગાઈઝ, તો ફાઇનલી હતાંજભાઈ આવી ગયા છે ભાઈ સ્કૂલેથી. અય શું કરે છે એ? કેટલા પેપર છે પેલા કે? એક જ પેપર રહ્યું આજે. એનું હતું ગણિતનું પેપર. કેવું ગયું? કેવું ગયું? વાહ. બધા પેપર તો એમ કહેશો બહુ એલા. પછી result આવશે ને. Result આવશે ત્યારે. ક્લાસમાં હું નાટક કર્યા બસ. અય તું પણ એની હારે ઓલું કર્માને દે ને એને એને મારે એક surprise આપવાની. આપ તો હું હે આગળ. એ તો શું સરપ્રાઈઝ છે કે? આગળ પેલા. એ તો આગળ તો આગળ. મોટો પ્રશ્ન આગળ. શું છે ચોકલેટ નથી. તીખું ન લાગે, તીખું ન લાગે. ભાખરવડી છે ભાઈ. હેતાંશભાઈ ને નામ આવડી ગયું છે, ભાખરવડી ભાઈ. હેતાંશ, પેલો નંબર આવશે? પેલો નંબર આ બધા છોકરા છે ને એક્ઝામમાં પૂછાય કે આ એક્ઝામ હોય ને કોને ખબર ભાઈ? આ છોકરાને છે ને જો દડો તો લેવા જોવે જ. ઘરેથી આવે, સ્કૂલે આવે, સ્કૂલેથી ઘરે આવે એટલે દડો તો જોવે જ. હે? એનું શાક હતું. પછી આ જયમાં પછી એક્ઝામ હોય કે જયમાં પહેલા? જેમાં પછી જમીન જયમાં પહેલા શું કરાવે? પ્રેક્ટિસ કરાવે. જેમાં પહેલા પ્રેક્ટિસ કરાવે ને. આ જેનું પેપર હોય એની તો તો શું કરાવે? હા એમ. એટલે સ્વિમિંગ ના એક્ઝામ આવે કે નહીં? સ્વિમિંગ ની ભાઈ કે કોણ જીત્યું એમાં? તને કઈ ખબર નથી? રિઝલ્ટમાં ખબર પડે. રિઝલ્ટમાં થોડો ખબર પડે. હા રિઝલ્ટમાં આવશે. એવું છે. હા. તું મને છે ને ઘડીક દડો આપી દે એટલે મારે વ્લોગ હરખો વ્યવસ્થિત ઉતરે હો. જો તીખું લાગ્યું કેતો હતો કે નહીં? હજી ખાવું છે. એને થોડું તીખું લાગે. વીર જવાનને થોડું તીખું લાગે. બોલો લ્યો. શું લઈ ગયો તો નાસ્તામાં? ટેડી ટેડી બિસ્કિટ. બધા ખાઈ ગયો? ચણાની શાક રોટલી કેટલી ખાધી? બોક્સ લઈ લો જેવડો લીધું જ કરી બોક્સ. બોક્સ કે ડબ્બો છે હા ઈ ઓલા બોક્સ આવડાવડા એમાં 5 બિસ્કિટ આવે ઈ. ઓ ભાઈ તું એક જગ્યાએ નીચે બે. હું તને એમ કહું છું મારે વ્લોગ ઉતારવાનો છે. હવે શું કરવાનું છે તારે? હું એનો પ્લાન છે તારે? કપડા કાઢો. માં જવાનું હા લે હા ઊપ ઘરનું ઊપ બનાવી દેવી ને તો એ ધરાય એમ નથી. બોલો લ્યો.
ક્યાંય જવા નથી તડકામાં બસ એક જ વખત જવાનું હોય. એ હું કાલે બાજુમાં જમવા જવાનું, ગોમડી ચોસો. બાજુમાં યશની ઘરે તારે ને હેતને બેયને. ગોમડી ચોસો. તું નેત બેસ. બેસ કેમ પિનલ? નથી કીધું બીજા છોકરાને. ઈ તો મારા ભાવને હા, ભાઈ, એ છે. બીજને પૂછવું પડે હું બનાવવાનું. આપણે ઘરે. કારેલા શાક રોટલા. કારેલાનું શાક ને રોટલી. પણ તારે ક્યાં જમવાનું છે જેનું શાક હોય હા લે તે વળી ક્યારે કરેલા ખાધા હતા તે શોધ નો થયું હોત તો તે મોઢામાંય નથી મૂક્યું. મોઢામાંય નથી મૂક્યું તોય ચાઈક તો ખરી તને હા. ખબર પડે કેટલું મીઠું હોય. બોલો યાર. કારેલું. ક્યારે ખાધું તું કાલ જીંદનભાઈ શું કહેતા હતા? શું કેતા હતા ઈ કે આ છે ને ઈ કે જંગલમાં વધારાની વનસ્પતિ ઉગી ગઈ છે પણ એમાં માણા કોક સાકી ગયું ને એટલે આપણે શાકભાજી હા. બનાવી જોઈ. નરું કરી નાખ્યું જંગલમાં એવો કેટલા બધા ફળ ફ્રૂટ આવે કે ખાવા લાયક ન ઝેરી હોય. હોય ઝેરી હોય, કડવા હોય ને એવા બધા હોય. હકીકત એક વખત છે ને કારેલા એમ જ આવતા હતા. હા. તો ખબર નહીં કોણે શરૂ કર્યું ને ખાઈ નહીં. પપ્પા હાય જેવું નાખ્યું, વ્યક્તિ બોલો છે જો. બરવા કરી. હકીકત છે ને કારેલા ને એક વખત ફરીથી લેબ ટેસ્ટ કરાવવો જોઈએ કે આ ખાવા લાયક છે કે નહીં પપ્પા એમ જેવા કોક વ્યક્તિ છે નરવું ગો. હા નર્વસ છે તો નર્વસ કઈ ને એક વખત છે ને રીટેસ્ટ થવું જોઈએ ભાઈ આ વર્લ્ડ માટેનો એક નવો સવાલ છે ભાઈ હા હા કે નહીં કહું એ કોને નો કહી? આખા ગુજરાતને જ ખબર પડી ગઈ. એમને કોને નહીં કહેવાનું હા, કોને નહીં કહેવાનું? એ, બોલો લ્યો હું તઈ હામી જ બેઠી છું. તારે મને કાનમાં કહેવાનું હોય. અનલિમિટેડ ખાને કા હે जितना हो सके. એટલે બસ વાળા અંકલે ખવડાવે છે કે સ્કૂલેથી ખવડાવે છે બસ વાળા અંકલ છેલ્લે ખવડાવશે કોલેજથી, છેલ્લા દિવસે. લે, ગઈ વખતે વહાની ખવડાવી હતી. 30 છે આજે નોટિફિકેશન આવી છે ઓલા ઓલી કેવી ક્રિશ્વા નહીં? ઓલા A1 પાર્લર વાળા કિરણબેનની છોકરી, એની છોકરી વશિષ્ઠમાં એડમિશન લીધું. અને મળશે ક્યાં સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશમાં છે ઈ. ના ના એ મમ્મી ક્યાં ઇંગ્લિશ બોલે છે બેટા? બધું ઇંગ્લિશ બોલે ના ના ઇંગ્લિશ નથી બોલતી. એને ન્યા લીધું તું ડાઇનિંગમાં ને એમાં ભેગો થા કે નહોતા? અમે તો એમ પાસે દેવી પણ ખબર છે છેલ્લે કાગળ બે સ્ટાન્ડર્ડમાં લીધું સિનિયરમાં. હું તો ભેગું થાય અચ્છા એક વર્ષ નાનું તો ગાઈઝ હેતાંશભાઈ અને દાદાએ છે ને ભાઈ હું કરો પણ વાગી જાય એમ શું કરાય પણ. એકડા હું કરવા મારશો એ નથી સમજાવતું હમણાં તાર કેવું થઈ ગયું તને ખબર? કેવું થઈ ગયું છે સ્કૂલેથી આવી સીધો તું બોલ લેતો તું યુનિફોર્મ એને કાઢતો. હા વલ્લભભાઈને ક્રિકેટ જોઈને હમણાં 5 દિવસથી એમાંથી બોલ મૂકતો બંધ થઈ ગયો. એમાં અહીંયા બોલમાં પારુભાઈ ને ગુરુબેને હું નાખી દીધું છે કે ખબર નથી પડતી. પારુબેને. હા હું નાખી દીધું છે કે ખબર નથી પડતી. આ બોલ જ નથી મૂકતો હતો. એવું થાય છે મારે પારુબેનને ફોન કરવો પડશે. આ બોલ તમે મારા હેતાંશના મંત્રીને નથી આપ્યો ને કાંઈ? ઠેકડા મારે છે સોફા ઉપર ઊંધા આવતી મેચમાં હેતાંશનું નામ લખે ને આવતી બેટિંગ બે માટે વાર. બોલિંગ એટલું મોટું બેટ આપણે તારી જેવડા છોકરાની ટીમ બનાવી. હા એવું કરવી તો થાય બધા નાના હમણાં સ્કૂલે છે ને હા 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 બસમાં હતો હા ત્યાં છે ને એક સ્કૂલનું હતું બોર્ડ એમાં છે ને સીએમ સ્ટેડિયમ જેવું ઉપરથી આખા સ્ટેડિયમ સ્વિમિંગ સ્કેટિંગ એવું બધું બધા ફોટા હતા જો સ્કૂલના બોર્ડ જો એમાં તું નકરો સ્વિમિંગ ને સ્કેટિંગ ને ઈ જ જો ને સ્કૂલ કેવી છે ઈ નો જો હમણાં નથી નાખો જોયું નાખો હવે તાર છે ને નીચેની ઓલી રૂમ ખાલી રૂમ છે ને ઈ ખાલી રૂમમાં વહી જવા હા તારે ને દાદા ને આરે રેમા કરવાનું